માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે અહેવાલ કર્યું છે કે ઇંધણ આપણે બચાવવા માટેનું એ દિશામાં આપણે પોલીસ ખાતા પણ અમુક પગલાઓ હાથ ઉપર લીધેલું છે. આ બાબતમાં આજે એક વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી જિલ્લાના તમામ એસપીઓને, રેન્જના આઈજી અને શહેરના કમિશનર ઓફ પોલીસને તમામ સૂચના આપવામાં આવેલી છે કે પોલીસની રોજિંદા કામમાં કે કેવી રીતે આપણે ઇંધણને આપણે બચાવી શકે છે, ઓછા આપણે ઘટાડો કરી શકાય. ખાસ કરીને અમારા ધ્યાન એના ઉપર હતું કે જે મીટિંગ્સ છે, ખાસ કરીને જિલ્લા લેવલ ઉપર, રેન્જ લેવલ ઉપર અથવા હેડક્વાર્ટર્સ લેવલ ઉપર જે કંઈ જરૂરી મિટિંગો જે કરવાની છે, ફિઝિકલ મોડમાં નથી પણ એ વર્ચ્યુઅલ મોડમાં કરવાની સૂચના આપવામાં આવેલી છે. બીજી એક વાત છે કે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ જે કોર્ટ મુદ્દતમાં વધુ સંખ્યામાં જતા હોઈએ છે જુદા જુદા કોર્ટોમાં, અમે આગ્રહ રાખ્યું છે કે આ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ પણ જે કોર્ટની પરવાનગી લઈ એ પણ આપણા વર્ચ્યુઅલ મોડમાં એ અટેન્ડ કરી શકાય એ દિશામાં પણ આપણે પગલાં લેવા સૂચના આપવામાં આવેલી છે. એનાથી પણ આપણે ખાસો ફરક પડી જશે. ત્રીજો મુદ્દો એ હતો કે જે સિક્યુરિટીના ઇન્વેસ્ટિગેશન અને કાયદાની વ્યવસ્થા એ બાકાત રાખી સિવાય જે રોજિંદા કામોમાં જે પેટ્રોલિંગ અથવા બીજા કંઈ વાહનની વપરાશમાં જે ઇંધણ ઉપયોગ થાય છે એમાં 5 થી 10% પણ આપણે ઓછા કરી શકતા હોય તે આપણે મોટું બચત આપણે કરી શકશું. જેલ વિભાગમાં પણ આપણે જે कैदीઓને આપણે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આપણે જુદા જુદા કોર્ટોમાં રજૂ કરતા હોઈએ છીએ. એને અત્યારે ટકાવારી 75 to 80% જેવું થઈ ગયું કે જે कैदीઓ જુદા જુદા જેલોમાં છે એ સંબંધ કરતા કોર્ટોમાં એ વર્ચ્યુઅલ મોડથી આપણે રજૂ કરીએ છીએ. તો આ 3-4 મુદ્દાઓ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો એક 5 થી 10% જેટલા આપણે ઇંધણ બચાવી શકશું પોલીસના જે રોજિંદા કામોમાં.